બોલો સ્વામિનારાયણ ભગવાનની. વાલા ભક્તજનો, નિજ મંદિરમાં વિરાજમાન રાજાધિરાજ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ વ્યાસપીઠ ઉપર વિરાજી ખૂબ સુંદર કથા વાર્તાનો લાભ આપ્યો એવા પૂજ્ય સર્વમંગલ સ્વામી, સમગ્ર મહોત્સવના પ્રેરક પૂજ્યપાદ ગુરુજી, મંદિરમાં ખૂબ સારી નિષ્ઠાથી સેવા કરતા પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી, પૂજ્ય ઘનશ્યામ પ્રકાશ સ્વામી, શુક સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો, પધારેલા તમામ હરિભક્તો, વાલા ભક્તજનો, આ બાબરામાં પૂજ્ય સંતોએ નિવાસ કર્યો અને ખૂબ સુંદર મજાનો આ સત્સંગનો જે બગીચો આપણને દેખાય છે, એના કેન્દ્રમાં સંતોનો પુરુષાર્થ છે, દાખલો છે, મહેનત છે. આજે જે તમે પ્રભુ પ્રસાદ આરોગશો તો અમારે ધર્મવલ્લભ સ્વામીએ શાકનો વઘાર કર્યો છે. 2000 થી 2500 હરિભક્તોનું શાક સ્વામીએ વઘાર્યું છે. ખીચડીનો વઘાર પૂજ્ય સ્વામીએ કર્યો છે. કઢી પણ સ્વામીએ વઘારી છે. તો આવો સરસ મજાનો હમણાં પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીએ વાત કરી એ પ્રમાણે નિર્ગુણ પ્રસાદ, સંતોના વરદ હસ્તે સિદ્ધ થયેલો આ પ્રસાદ, એ પ્રભુ પ્રસાદ આપણને મળશે. કરોડો રૂપિયા દેતા ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા, કરોડો રૂપિયા દેતા ગુણાતીતાનંદ સ્વામી કે આવા ભગવાન ન મળે. કરોડો રૂપિયા દેતા સ્વામી કે આવી ભગવાનની કથા ન મળે, અને કરોડો રૂપિયા દેતા આવા ભગવાનના સાધુ ન મળે, અને કરોડો રૂપિયા દેતા આવો મનુષ્યનો દેહ ન મળે. આજે આપણા બહુ મોટા સદભાગ્ય છે કે આપણને આવું બધું જ સાંપડ્યું છે. એટલા માટે આળસને ખંખેરી નાખો, જીવનમાં નીતિ રાખો. આળસને ખંખેરી નાખો, જીવનમાં નીતિ રાખો. વાણી તો મીઠી ભાખો, અને ઘરની વાત ઘરમાં રાખો. અણહકનું ન ચાખો, અણહકનું ન ચાખો. કુટુંબમાં સંપ રાખો, નફરતને દૂર રાખો. હૈયું હેતાળું રાખો. અસ્તુ. જય સ્વામિનારાયણ.